ભુજ શહેરના ટાઉન હોલ ખાતે જીતો ભુજ ચેપ્ટર દ્વારા વિશ્વ કલ્યાણ અને અહિંસાના ઉમદા હેતુ સાથે વિશ્વ નૌકાર મહામંત્ર દિવસની અત્યંત ભાવપૂર્ણ અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। એક વિશ્વ અને એક મંત્રના સંકલ્પ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ભારત સહિત વિશ્વના 108 દેશોના લાખો શ્રદ્ધાળુઓ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી જોડાઈને આધ્યાત્મિક શક્તિના દર્શન કરાવ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જૈન ધર્મના વૈજ્ઞાનિક અભિગમ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે જૈન ધર્મ એકમાત્ર એવો ધર્મ છે જે વિજ્ઞાનની સૌથી વધુ નજીક છે। મંત્રીએ નવકાર મંત્રની પ્રભાવકતા અને તેના દ્વારા ફેલાતી સકારાત્મક ઉર્જાની ભારોભાર સરાહના કરી હતી। આ અવસરે જીતો ભુજ ચેપ્ટરના ચેરમેન પંકજભાઈ મહેતાએ એક વિશેષ મુલાકાતમાં કાર્યક્રમની પૃષ્ઠભૂમિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે જીતો સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વ સ્તરે 9 એપ્રિલના દિવસને નવકાર દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય ગત વર્ષથી લેવામાં આવ્યો હતો। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગત વર્ષે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યનો પ્રારંભ થયો હતો અને આ વર્ષે બીજા વર્ષે પણ આ શૃંખલાને આગળ ધપાવતા ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ વિશ્વના 108 દેશો અને ભારતના 100 જેટલા મુખ્ય સ્થાનો પર મોટા અનુષ્ઠાનો યોજાયા હતા। આ ભગીરથ કાર્ય પાછળનો મુખ્ય હેતુ સામૂહિક નવકાર મહામંત્રના જાપ થકી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ સ્થાપવાનો છે। ભુજમાં યોજાયેલા આ આયોજનની વિશેષતા અંગે વાત કરતા પંકજભાઈએ ગર્વભેર જણાવ્યું હતું કે કચ્છ જિલ્લા મથક ભુજ ખાતે ટાઉન હોલમાં તમામ સંપ્રદાય અને કચ્છના જૈન પરિવારોએ પક્ષાપક્ષી ભૂલીને એક સાથે સમૂહમાં ઉપસ્થિત રહી શિસ્તબદ્ધ રીતે જાપ કર્યા હતા। 6000થી વધુ ઉપાશ્રય, સ્થાનક, દેરાસર અને શાળાઓ જેવી વિવિધ જગ્યાઓ પરથી લોકો આ પ્રભાવક મંત્રના નાદમાં જોડાયા હતા। ભુજના જૈન પરિવારોએ અંતરના ભાવ સાથે સામૂહિક પ્રાર્થના કરી હતી, જે ખરા અર્થમાં ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં સફળ રહી હતી। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે વાડીલાલ રતનસિંહ ભીમજી સાવલા પરિવાર દ્વારા મુખ્ય દાતા તરીકે સહયોગ આપવામાં આવ્યો હતો। જીતો ભુજ ચેપ્ટરના સેક્રેટરી બિરજુ શાહ, લેડીઝ વિંગના ચેરમેન રેશમા ઝવેરી, સેક્રેટરી દીપાલી શાહ તેમજ યુથ વિંગના ચેરમેન પ્રીત મહેતા અને સેક્રેટરી અભિષેક શાહના નેતૃત્વમાં સમગ્ર વ્યવસ્થાપન જાળવવામાં આવ્યું હતું। તાપસ શાહે મીડિયા સંયોજક તરીકે જવાબદારી સંભાળી હતી। જીઓ ઇવેન્ટ્સ અને સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ જોડાઈને વિશ્વ શાંતિ માટે મંત્ર શક્તિનું આહ્વાન કર્યું હતું। અંતમાં જીતો ભુજ દ્વારા તમામ સહયોગીઓ અને ઉપસ્થિત ભાવિકોનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। જીતો સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વ લેવલે 9 એપ્રિલના દિવસને નૌકાર દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય ગત વર્ષથી કરવામાં આવ્યો હતો। ગત વર્ષે દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યનો પ્રારંભ સમગ્ર વિશ્વની અંદર થયો હતો। આ નવકાર મહામંત્ર દિવસનો હેતુ સામૂહિક નવકાર મહામંત્રના જાપથી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિનો હેતુ સાથે આ નવકાર મહામંત્ર દિવસની શરૂઆત કરવામાં આવી છે। અત્યારે બીજા વર્ષે આ વર્ષે પણ લગભગ વિશ્વના 108 જેટલા દેશોમાં હિન્દુસ્તાનની અંદર 100 જેટલા સ્થાનો ઉપર મોટા અનુષ્ઠાન અને 6000 કરતાં વધુ સ્થાનો ઉપર અલગ અલગ ઉપાશ્રય, સ્થાનક, દેરાસર, સ્કૂલો અને અલગ અલગ સ્થાનો પર આ પ્રકારના કાર્યક્રમો આજે થયા છે અને આ કાર્યક્રમની અંદર દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। રહી વાત ભુજની, તો કચ્છના આ મથક જિલ્લા મથક ઉપર ભુજ ઉપર ટાઉન હોલની અંદર સમગ્ર ભુજના તમામ સંપ્રદાય કચ્છના જૈન પરિવારો એક સાથે સમૂહમાં ઉપસ્થિત રહી અને સામૂહિક નવકાર મહામંત્રનો જાપ કરી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે અંદરના ભાવ સાથે સામૂહિક પ્રાર્થના અને જાપ કર્યા હતા। મુન્દ્રા સમસ્ત જૈન સમાજ દ્વારા શહેરની જૈન ફળિયાવાડી મધ્યે સવારે જૈન સમાજના ભાઈ બહેનો એકત્રિત થયા હતા અને વિશ્વ નવકાર મંત્ર દિવસના પાવન અવસરે 1.5 કલાક સુધી નવકાર મહામંત્રના જાપ કર્યા હતા। તેમજ વિશ્વ નવકાર મંત્ર દિવસના પાવન અવસરે દિલ્હીથી ભારતના ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું। તે જૈન સમાજના ભાઈ બહેનોએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। આજના પાવન અવસરે મુન્દ્રા સમસ્ત જૈન સમાજના પ્રમુખ ભૂપેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે જૈન ધર્મનો નવકાર મંત્રનો પ્રભાવ હવે વિશ્વ કક્ષાએ પહોંચ્યો છે અને 9 એપ્રિલ એટલે વિશ્વ નવકાર દિવસ। આજના પાવન અવસરે તેમણે મુન્દ્રા જૈન સમાજના શિક્ષણ, આરોગ્ય અને એકતા પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે જૈન સમાજના ભોગીલાલ મહેતા, અશ્વિન મહેતા, હિરેન સાવલાએ સંબોધન કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદ મહેતાએ કર્યું હતું। આજે 9 એપ્રિલ એ વિશ્વ નૌકાર મંત્રનો દિવસ જાહેર થયો છે
તો આજે એનું બીજું વર્ષ છે. આજે અમે લોકોએ જીતોનો આજે પ્રયાસ છે એમાં વિશ્વ લેવલે 108 દેશોમાં જેની નૌકા મંત્રની 1 કલાક સુધી 1.5 કલાક સુધી જેનો જાપ કરવામાં આવે છે અને એનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ વિશ્વને આજે જણાય છે, કારણ કે એ વિશ્વ કલ્યાણની ભાવના છે. આ મંત્ર ખાલી જૈનો પૂરતો નથી, સમસ્ત વિશ્વ માટે છે અને એમાં દરેક સાધુ સંતો આમાંના પ્રણામ આવી જાય છે બધાને. તો આ વસ્તુ અમે આજે મુન્દ્રા લેવલે પણ અમારા સમસ્ત જૈન સમાજની મિટિંગ બોલાવી અને અમે આજે એનું આયોજન કર્યું હતું, જેનું લાઈવ પ્રસારણ પર રાખ્યું હતું અને એમાં ઉત્સાહપૂર્વક અમારા 5 કચ્છમાંથી દરેક સંઘના ભાઈ બહેનોએ ભાગ લીધો, જેનો અમને ગર્વ છે અને આનાથી પણ હજી વધુ સારી રીતે આયોજન થાય એના માટેના અમારા પ્રયત્નો ચાલુ રહેશે. હાજીપીરના મેળાને ધ્યાનમાં રાખીને કચ્છ એસટી વિભાગ દ્વારા 71 બસોની ફાળવણી કરવામાં આવી છે. હાજીપીર બસ સ્ટોપ પરથી વિવિધ સ્થળોએ જવા માટે આ બસો શ્રદ્ધાળુઓને સીધી સુવિધા પૂરી પાડશે. શુક્રવારથી બસોની અવરજવર શરૂ થશે તેવું એસટી નિયામકે જણાવ્યું હતું. આગામી તારીખ 11/4/2026 થી જે મેળો હાજીપીરનો શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં 3 દિવસ સુધી અમે લગભગ 150 જેવી વધારાની બસો દ્વારા જે શ્રદ્ધાળુઓ હાજીપીર ખાતે આવે છે એમને વધારાની ભુજ ખાતેથી સુવિધા મળી રહે અને 24 કલાક તેઓને હાજીપીર જવા માટેની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે તે માટેનું આયોજન કરેલું છે. આ ઉપરાંત જો વધારાનો ટ્રાફિક હશે તો અમે અમારી ફ્લીટમાંથી જરૂરિયાત મુજબ 150 બસો કરતાં પણ વધારે બસોની જો જરૂરિયાત ઉપસ્થિત થશે તો વધારાની બસો પણ મૂકી અને સંચાલન કરવામાં આવશે અને મહત્તમ મુસાફરોને કે મહત્તમ શ્રદ્ધાળુઓને હાજીપીર સુધી પહોંચે અને હાજીપીરથી ફરી પાછા ભુજ કે આજુબાજુ તેમના નજીકના ડેપો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરેલ છે. ચાર્જ જે નિગમના પ્રવર્તમાન નિયમો છે એ મુજબ જે એક્સ્ટ્રા બસો ચલાવવામાં આવે છે એમાં 1.25 મુજબ ભાડું વસૂલ કરવામાં આવે છે. જે નિયમ મુજબ જે ભાડું થતું હશે એ જ ભાડું વસૂલાત કરવામાં આવશે. કોઈ વધારાનો ચાર્જ કે વધારાનું કોઈ જ ભાડું વસૂલ કરવામાં આવશે. રૂટની વાત કરીએ તો બંને બાજુથી વાયા ધોરડો થઈને પણ સંચાલન થશે અને વાયા દેસલપર થઈને પણ સંચાલન થશે, જેથી કરી બસો જો કોઈ ટ્રાફિક કોઈ એક રોડ ઉપર થાય તો ફસાઈ ના જાય એટલા માટે બંને તરફથી અમે ઓપરેશન કરવાના છીએ. સરકારી અને ખાનગી શાળાઓના શિક્ષણના સમન્વય સમાન રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 1માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારોથી લઈને તરિયાળ ગામડાઓના ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી બાળકો માટે ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવાની આ એક સુવર્ણ તક છે. રાજ્યભરમાં કુલ 84,000 જેટલી બેઠકો પર પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કચ્છ જિલ્લાના વાલીઓ પણ 17 એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ વખતે શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેની સીધી અસર કચ્છના હજારો પરિવારો પર પડશે. આ વર્ષે વાલીઓ માટે સૌથી મોટો અને ફાયદાકારક ફેરફાર પાડી પસંદગીનો છે. અત્યાર સુધી કચ્છના વાલીઓ માત્ર શાળાની પસંદગી કરી શકતા હતા, પરંતુ શાળા સવારની છે કે બપોરની તે બાબતે કોઈ વિકલ્પ મળતો ન હતો. હવે વાલીઓ પોતાની અનુકૂળતા મુજબ સવારે કે બપોરની શિફ્ટ પસંદ કરી શકશે, જેનાથી ગ્રામીણ વિસ્તારમાંથી શહેરોમાં ભણવા આવતા બાળકોના વાહન વ્યવહાર અને સમયના આયોજનમાં મોટી રાહત થશે. વધુમાં પ્રવેશના અગ્રતા ક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આંગણવાડીના બાળકોને જે પ્રથમ અગ્રતા મળતી હતી તેના સ્થાને હવે અનામત કેટેગરીના બાળકોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ફેરફારને કારણે જિલ્લાના પછાત અને જરૂરિયાતમંદ વર્ગના બાળકોને પ્રતિષ્ઠિત શાળાઓમાં પ્રવેશ મેળવવો સરળ બનશે. કચ્છ જિલ્લામાં ગુજરાતી માધ્યમની શાળાઓનું પ્રભુત્વ હોવાથી અહીંના વાલીઓ માટે ગુજરાતી માધ્યમની બેઠકો મહત્વની સાબિત થશે. જોકે અંગ્રેજી માધ્યમ પ્રત્યે વધતા આકર્ષણને જોતા અંગ્રેજી માધ્યમની બેઠકો પણ ઉપલબ્ધ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા અગાઉથી જ વાલીઓને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના અપાઈ છે. કચ્છના છેવાડાના વિસ્તારોમાં રહેતા વાલીઓ ઓનલાઈન કેન્દ્ર કે સાયબર કાફે પર જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. ગત વર્ષની સરખામણીએ રાજ્ય સ્તરીય બેઠકોમાં થોડો ઘટાડો થયો હોવા છતાં કચ્છના વાલીઓએ વહેલી તકે ફોર્મ ભરીને પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આ તક ઝડપી લેવા અનુરોધ કરાયો છે. આરટી અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટે 353 શાળાઓમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. ઓનલાઈન ફોર્મ છે. આરટીના આપણું જે વેબસાઇટ છે એમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે.
આ ફોર્મ 4 એપ્રિલથી કરી અને 17 એપ્રિલ સુધી ભરાશે. જોવા જઈએ તો એનો ક્રાઇટેરિયા મુજબ જે અનાથ બાળક છે એને પ્રાયોરિટીમાં લેવામાં આવે છે. ઘણી બધી એમની ક્રાઇટેરિયા છે, એના અનુસંધાને એ બધા ક્રાઇટેરિયા જે છે એ વેબસાઇટમાં મૂકેલા છે. જ્યારે પણ વાલીશ્રી ફોર્મ ભરશે ત્યારે એ ક્રાઇટેરિયા મુજબ જે પ્રાયોરિટીમાં જે આવતા હશે એમનું સિલેક્શન ત્યાં રાજ્ય કક્ષાએથી ઓનલાઈન કરવામાં આવશે. જોવા જઈએ તો એ ફોર્મ ભરવાનું હોય છે. હાલ ઘડી તો 4થી કરીને 17 એપ્રિલ સુધી આ ફોર્મ ભરાશે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ એનું વેરિફિકેશન થશે. જિલ્લા કક્ષાએ પણ ટીમની નિમણૂક થઈ ગયેલી છે. જે વેરિફિકેશન કરશે એપ્રુવ અને રિજેક્ટ એ અમારી જિલ્લા કમિટી છે એ કરશે. એને પણ રિજેક્ટ થઈ ગયા પછી પણ એ સમય આપવામાં આવશે વાલીને. કદાચ એમનું કોઈ ડોક્યુમેન્ટ અધૂરાશ હોય અથવા ભૂલવાળું હોય તો એ ત્યારબાદ એમને સમય આપવામાં આવશે. એ સમય દરમિયાન એ કદાચ એમની ક્વેરી છે સોલ્વ કરી નાખે તો એ ત્યારબાદ એપ્રુવ અથવા રિજેક્ટ કરવામાં આવશે. મુંબઈ બોરીવલીમાં માતૃભાષા ભાગવત સપ્તાહ મંચને મંગળવારના 6ઠા દિવસે અનંત વિભૂષિત પશ્ચિમ ન્યાયિક દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે પાવન કર્યું હતું. તેમણે અને અતિથિ વિશેષ તરીકે પધારેલા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તથા તેમની સાથે મુંબઈ ભાજપના મહામંત્રી અને મૂળ કચ્છ મોથાળાના ભાવેશભાઈ ભાનુશાલી ખાસ ઉપસ્થિત રહીને આરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રીની અધ્યાત્મમાં તરબોળ કરી દેતી ભાગવત કથાનું રસપાન કર્યું હતું. જગતગુરુ શંકરાચાર્ય ફડણવીસ અને ભાવેશભાઈ ભાનુશાલીએ મુંબઈ સમાચારની માતૃભાષાને ધબકતી રાખવાની પહેલને બિરદાવી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.